अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भारत वर्षनी अनादिकाळથી જે ભૂમિકા રહી છે એ હજારો વર્ષથી સનાતન ધર્મની રહી છે। કઈ રહી છે? સનાતન ધર્મ એટલે હતો, છે અને એની ઉત્પત્તિ અને નાશ ના હોય ને સનાતન કહેવાય। ઉત્પત્તિ પણ ના હોય ને નાશ પણ ના હોય, પણ સનાતન ધર્મને અનુભવી શકાય, અપનાવી શકાય, પણ બનાવી શકાય એનું નામ સનાતન। કોઈ વ્યક્તિ કે મેં આ ધર્મની સ્થાપના કરી એવું કોઈ પણ વ્યક્તિ કે તો સમજવાનું સનાતન નથી। સિદ્ધાંત ખબર પડે છે મારી વાતનો? સનાતનની સ્થાપના કરાય કે હોય એને અનુભવી શકાય, પણ બનાવી શકાય, ઊભો કરી શકાય, નાશ કરી શકાય। તેજી મંદી આવે, આજે વધારે માને, કાલે ઓછા માને, કાલે એના કરતા ઓછા માને, પણ નાશ થાય એનું નામ સનાતન। અપ્સ એન્ડ ડાઉન્સ આવે, શું આવે? એને માનનારા પણ હોય, વધારે માનનારા હોય, આખું વિશ્વ માનનારું હોય, અને ધીમે ધીમે સંકોચાઈને એક નાનું રાષ્ટ્ર પણ માનતું થઈ જાય, બીજે બધેથી ખલાસ થઈ જાય, પણ નાશ સનાતન ધર્મ। આ સનાતન ધર્મ એટલે શું એ વ્યાખ્યા મેં તમને એક આપી કે જેની ઉત્પત્તિ અને નાશ ના હોય, એક વ્યાખ્યા। બીજી વ્યાખ્યા, સનાતન એટલે જે કાયમનું હોય એને સનાતન કહેવાય। એમાં મારો તમારો કોઈનો વ્યૂ પોઈન્ટ કામ લાગે? વ્યૂ પોઈન્ટ હંમેશા વ્યક્તિગત હોય, કેવો હોય? અને એ બધાનો કેવો હોય? જુદો જુદો। એટલે વ્યૂ પોઈન્ટ ભલે બધાનો જુદો હોય, એને સાંપ્રદાયિક ધર્મ કહેવાય। શું કહેવાય? સાંપ્રદાયિક ધર્મ કહેવાય, સામાજિક ધર્મ કહેવાય। સમાજમાં પણ અનેક પ્રકારની માન્યતાઓ છે, સોશિયલ લાઈફમાં, એમ ધર્મમાં પણ અનેક પ્રકારની માન્યતાઓ છે। સામાજિક અને ધાર્મિક એટલે વિકલ્પોથી ભરેલો માર્ગ। શેનાથી ભરેલો? એમાં કશું તમે યુનિવર્સલ ટ્રુથ ના કહી શકો। એક વ્યક્તિ એવું કહી શકે કે મને લગ્ન કરવાથી આનંદ થાય છે, અને એક વ્યક્તિ એવું કહે કે મને બ્રહ્મચર્ય પાળવાથી આનંદ થાય છે। તમે કોને ખોટો કહેશો? દરેકના પોતપોતાના। એટલે યુનિવર્સલ ટ્રુથ બેમાંથી એક કે નથી। શું નથી? યુનિવર્સ એટલે માનો કે ના માનો તો હોવું જોઈએ, એને યુનિવર્સલ કહેવાય। શું કહેવાય? અને વ્યૂ પોઈન્ટ કે કોને કહેવાય? તમે માનો તો છે, ના માનો તો। અને આ દુનિયા ચાલે છે વ્યૂ પોઈન્ટ થી, જેમાં સામાજિક અને ધાર્મિક ધર્મો બધા શેના ઉપર ચાલે છે? વ્યૂ પોઈન્ટ। અને બધાના વ્યૂ પોઈન્ટ કેવા છે? એટલે કોઈ વ્યક્તિ એવો દાવો ના કરી શકે કે મારો ધર્મ સનાતન છે। સમજાય છે? કેમ? કારણ કે વ્યૂ પોઈન્ટ છે। શું છે? અને વ્યૂ પોઈન્ટો આ દુનિયામાં અનેક પ્રકારના હોય, અને વ્યૂ પોઈન્ટમાં સંખ્યાને મહત્વ નથી। શેને મહત્વ નથી? ખ્યાલ આવી ગયો? હંમેશા બાળ મંદિરથી લઈને પીએચડી સુધીના સ્ટાન્ડર્ડ એજ્યુકેશનમાં હોય, પણ સૌથી વધારે સંખ્યા ક્યાં હોય?
વિચાર જલ્દી જવાબ આપો. કલાક 2 કલાક ના હું અઘરો પ્રશ્ન નથી પૂછતો. અહીંયા પીએચડી છે, અહીંયા 12 મંદિર છે, સંખ્યા ક્યાં વધારો? સમજી ગયા મારો જવાબ હું શું કહેવા માંગુ છું? એટલે આધ્યાત્મને સનાતનને સંખ્યા સાથે લેવા દેવા. કૃષ્ણ ભગવાને ખાલી અર્જુનને જ્ઞાન આપ્યું, બોલતા નથી. એમના કીધું 1000 માણસ ભેગા કરો પછી કહું. સનાતનને સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. વ્યક્તિને જાણવું છે, કેપેબલ છે, ઇન્ટરેસ્ટ છે, તો બધું કહેવા તૈયાર છે. એક હોય તો એને સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. તકલીફ હોય તો ઉપર બેસજો. હવે આ સનાતન ધર્મ એ સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, સનાતન તત્વો ઉપર આધારિત છે. તત્વો પણ સનાતન અને સિદ્ધાંત પણ. અને સનાતન શબ્દ બોલવું એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, વારંવાર કેવું ના પડે, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય, નંબર 1. અને નંબર 2, જેનો ક્રિએટર ના હોય. આ બે સમજી લેવાનું તમારે, જેની બિગિનિંગ અને જેનો એટલે વ્યક્તિ વિશેષ શબ્દ આવે સનાતનમાં, વ્યક્તિ વિશેષ. આ બધા તમને પાયા એટલા પિલર્સ એટલા માટે મૂકી દઉં છું કે કેટલીક માન્યતાઓ ઉડી જાય. તમારા પ્રશ્ન શું થઈ જાય? હવા થઈ જાય, ઉભા જ ના રહે. કારણ કે આપણે વાત કરવી છે સનાતન સત્યની, યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. ખ્યાલ આવે છે? એ કોઈ વ્યક્તિ સ્વીકારે ના સ્વીકારે એની સાથે સનાતન સિદ્ધાંતો બદલાશે નહીં. એટલે સનાતન ધર્મ બે વસ્તુ પર આધારિત છે, સનાતન તત્વ અને સનાતન સિદ્ધાંત. આ દુનિયા યુનિવર્સ બહુ મોટું છે. પૃથ્વી એ યુનિવર્સ નથી, સમજાય છે? યુનિવર્સ બહુ મોટું છે, એમાં પૃથ્વી તો 0.00001% છે. એટલે હું આખા યુનિવર્સની વાત કરતા પૃથ્વીની વાત કરતો નથી, એ એમાં સમય ગઈ. ઓકે, આ આખું યુનિવર્સ જે છે એ યુનિવર્સ 6 સનાતન તત્વોથી બનેલું છે. કેવા તત્વો? સનાતન. અને સનાતન એટલે શું મેં કહી દીધું પેલા, બરાબર છે? ઓકે, એ 6 સનાતન તત્વોથી આ દુનિયા બનેલી છે. 6 સનાતન તત્વોથી દુનિયા ચાલે છે. આ મન વચન કાયા પણ 6 તત્વના જ બનેલા છે, અને મન વચન કાયાની અવસ્થા પણ 6 તત્વની બની છે. એટલે વેદાંતમાં કહેવાયું પિંડે સ્વ બ્રહ્માંડે. પિંડ એટલે શરીર, જે પિંડમાં છે એ જ, અને જે બ્રહ્માંડમાં છે એ જ. પણ કઈ દ્રષ્ટિએ? તત્વની દ્રષ્ટિએ. તત્વની દ્રષ્ટિએ એક જ છે, અવસ્થાની દ્રષ્ટિએ અલગ છે, પણ તત્વ એક જ છે. એ 6 તત્વો કયા હું શોર્ટમાં કહી દઉં છું, વ્યાખ્યા ડેફિનેશન સાથે. પહેલું તત્વ આવે ચેતન તત્વ. કયું તત્વ? ચેતન, જેનું બીજું નામ આપણે આત્મા કહીએ છીએ. એ ચેતન તત્વમાં જ્ઞાન ગુણ છે. કયો ગુણ છે? જ્ઞાન ગુણ. બાકીના 5 માંથી એકે તત્વમાં જ્ઞાન ગુણ નથી. અને જ્ઞાન ગુણ હોય ત્યાં જીવંતતા હોય, જ્ઞાન ના હોય ત્યાં જીવંતતા ના હોય. શું ના હોય? લાઈફ ના હોય. શું ના હોય? જળને લાઈફ ના કહેવાય. શું કહેવાય? લાઈફ ના કહેવાય, ચેતનને લાઈફ કહેવાય. એટલે પહેલું તત્વ આવે ચેતન, બીજું તત્વ આવે જળ. જળ તત્વ એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, અને આ મન વચન કાયા પણ જળ તત્વના બનેલા છે. શેના બનેલા છે? જળ તત્વના. 5 ઇન્દ્રિયોથી અનુભવાતા મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ જળ તત્વની બનેલી છે. શેની બનેલી છે? જળ તત્વની. જે અનુભવી છે તે અનુભવનારું ચેતન છે. કોણ છે?
અને અનુભવે છે તે જળ છે, જેને અનુભવે છે તે. સમજાયું? જળ, આ જળ મોબાઈલ અને ના અનુભવી શકે, અને આ અને ના અનુભવી શકે, આ વીજ પંખા ના અનુભવી શકે, કારણ કે જળ છે. જળ જળને ના અનુભવી શકે, ચેતન જળને અનુભવી શકે. એટલે તમને ખાલી જળ ને ચેતનનો ડિફરન્સ સમજાવવા માટે કીધું. એટલે જળ એ બધી અવસ્થાઓ છે, એમાં જ્ઞાન નથી. આ બધું દેખાય છે, બધું જળ છે, આ જળ છે. જળને જ બાળી શકાય, ચેતનને ના બળાય. જળને બાળી શકાય, ચેતનને. આ તમને આઈડેન્ટિફિકેશન કહું છું, ક્વોલિફિકેશન શું છે તે. આ બધું જ જળ છે, આ જળ છે. સમજાય છે? આ દુનિયામાં પાંચ ઇન્દ્રિયથી જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધું શું છે? જળ છે. અને જળની અંદર જ્યાં જીવ કહીએ છીએ ત્યાં અંદર ચેતન છે. જળને અને જીવ કહેવાય? આને જીવ કહેવાય ને, કારણ કે એની અંદર ચેતન. આ જળ છે પણ એની અંદર ચેતન છે, માટે એને જીવ કહેવાય, માટે એને લાઈફ છે. અને લાઈફ ના કહેવાય, ચેતન નથી. અને લાઈફ છે ખરી પણ કહેવાય નહીં, કારણ કે ભોગવનાર નથી, ચેતન નથી ને. લાઈફ તો કારણ કે લાઈફની અવસ્થા, અને અવસ્થા કહેવાય અને લાઈફ કહેવાય. ખ્યાલ આવે? આમાં સર્જન વિસર્જન ના હોય, આમાં સર્જન વિસર્જન હોય. સર્જન નવું ઊભું કરે અને પાછું વિસર્જન થાય. અત્યારે વિસર્જન થાય છે, નવું અંદર શું થાય છે? સર્જન થાય છે. એનાથી પાછું નવું વિસર્જન થશે, પાછું સર્જન. એને સાયકલ ઓફ રીઇન્કાર્નેશન અથવા તો પુનર્જન્મ કહે છે. એટલે પહેલું જળ ચેતન તત્વ, બીજું જળ તત્વ. ત્રીજું તત્વ આવે ગતિ સહાયક, મોશન, મૂવમેન્ટ. શું કહેવાય? આખી દુનિયા શું છે? સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, ગ્રહો ફરે, નક્ષત્રો ફરે, હવા ફરે, દરિયો ફરે, નદી ફરે, માણસોના શરીરમાં લોહી ફરે, માણસ ફરે. બોલતા નથી. બધું શું થાય? ફરે. એનું નામ ગતિ સહાયક. ચોથું તત્વ સ્થિતિ સહાયક, સ્થિર. ગતિ સહાયક, સ્થિતિ સહાયક એકબીજાના કોરિલેટેડ છે. કેવા છે? રોડ સ્થિતિ સહાયક, તો ગાડી. આપણા બોડીના ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન. એટલે એકબીજાના કેવા છે? કોરિલેટેડ અથવા તો પૂરક. સમજાય છે? પૂરક છે. હવે ચાર તત્વ પછી પાંચમું તત્વ સમય તત્વ, ટાઈમ. કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન ટાઈમથી થાય. શેનાથી થાય? ટાઈમથી થાય. ટાઈમ વગર આ દુનિયા ચાલે? તમારી ઉંમર કેટલી? તો ટાઈમ તત્વ જોઈએ ને. ટાઈમ તત્વ ના હોય તો વ્યવહાર ચાલે? સમય તત્વ પરમેનન્ટ છે પણ અવસ્થા રૂપે કેવો છે? ટેમ્પરરી. રોલ તરીકે જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ. આ બધા તત્વો કેવા છે? પરમેનન્ટ છે પણ અવસ્થા રૂપે કેવા છે? અવસ્થા એટલે રોલ કહેવાય. શું કહેવાય? તત્વ રૂપે પરમેનન્ટ, અવસ્થા રૂપે ટેમ્પરરી. એ કામ કરે છે અવસ્થામાં સહાયક. શું કહેવાય? સહાયક છે. એટલે સમય તત્વ એ વ્યક્તિ તરીકે રોલ છે ને તત્વ તરીકે પરમેનન્ટ છે. જીવ માત્રને લાગુ પડે. શું કીધું? ચેતન તત્વ જીવ માત્રને લાગુ પડે. જળ તત્વ જીવ માત્રને લાગુ પડે. ગતિ સહાયક જીવ માત્રને લાગુ પડે. સ્થિતિ સહાયક જીવ માત્રને લાગુ પડે. સમય તત્વ જીવ માત્રને લાગુ પડે. એમાં વ્યૂ પોઈન્ટ ના આવે, મારો કે તમારો, મારો ધર્મ કે તમારો ધર્મ, મારો સંપ્રદાય તમારો સંપ્રદાય, મારા ગુરુ તમારા ગુરુ, એવું આવે? એને સનાતન કહેવાય. અને આપણે ફક્ત સનાતન સત્યની જ વાત કરવાની છે. વ્યવહાર સત્યની, રિલેટિવ સત્યની, વિનાશી સત્યની વાત કરવાની નથી. કયું? રિલેટિવ સત્ય, વ્યવહાર સત્ય અને ટેમ્પરરી સત્ય, સામાજિક સત્ય, એની વાત કરવાની
કારણ કે બધા વ્યૂ પોઈન્ટ છે ને વ્યૂ પોઈન્ટની વાત કરવી કારણ કે બધાને કેવા છે ખ્યાલ આવ્યો એટલે એ આપણો વિષય નથી. એટલે પાંચમું તત્વ સમય તત્વ જે બધી અવસ્થાઓમાં જોડાયું છે, બધા જીવ સાથે જોડાયું છે. આ પાંચે પાંચ તત્વો બધા સાથે જોડાયા છે. છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ. સ્પેસ વગર દુનિયા ચાલે? સમજી ગયા? છ તત્વો, છ સનાતન તત્વો જેની ઉત્પત્તિ અને અંત ને જેનો બનાવનારો કોઈ એમ નામ સનાતન. છ તત્વો ખ્યાલ આવી ગયો? આ છ તત્વથી દુનિયા બની છે, છ તત્વથી દુનિયા ચાલે છે, છ તત્વથી મન વચન કાયા બનેલા છે ને છ તત્વથી મન વચન કાયાની અવસ્થા પણ બની છે પિંડેશો બ્રહ્માંડે. સમજી ગયા? અને આ છ તત્વનું જ્ઞાન લોકોને ખબર ના પડી એટલે કીધું દુનિયા ભગવાને બનાવી. કારણ કે ભગવાન બોલે આગળ જવાબ જોઈએ, બોલતા નથી. તમને ઘર ચલાવતા દમ નીકળે છે, એમને કેટલો દમ નીકળતો છે ખબર નથી, બોલતા નથી. ચાર માણસને સંભાળતા આપણે દમ નીકળી જાય છે ને દુનિયા સંભાળે તો શું થાય? કેટલી ખોપડી? આપણે તો ઘરમાં ચાર ખોપડી હોય તો આપણું ખોપડી ફરી જાય છે, ખ્યાલ આવ્યો? પણ લોકોને ખબર ના પડે. એટલે આ દુનિયા છ તત્વની બની છે, એનું એક નામ કુદરત. શું નામ છે? શું નામ? કુદરત. સમજાય છે? એ કુદરત લોકોને કુદરત શબ્દ ખબર પડી પણ કુદરત કોને કહેવાય એ ના સમજણ પડી એટલે શું કહી દીધું? ભગવાન. આ સૂર્ય ચંદ્ર તારા કોણ ચલાવે? ભગવાન ચલાવે છે. પછી તમારે કોઈ જવાબ માંગે નહીં, પછી કોઈ માંગે એન્ડ આવી ગયો. પછી ભગવાન બોલો એટલે શું થઈ ગયું? પછી જવાબની જરૂર. Thank you.